નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતેશ. વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈ કેવડિયા રોડ પર અકોટી પાસે આવેલો ઓરસંગ નદીના જૂના બ્રિજ પર મૂકવામાં આવેલું લોખંડનું બેરિકેડ ભારે વાહન દ્વારા તોડી નાખવામાં આવ્યું છે, જેને લઈને મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ડભોઈ તાલુકાના અકોટી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ટ્રાફિકનું ભારણ સતત રહેતું હોય છે. અહીં ઓરસંગ નદી પર આવેલા જૂના બ્રિજની સ્થિતિ જર્જરિત હોવાથી વહીવટી તંત્ર દ્વારા તેના પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના અમલીકરણ માટે બ્રિજની બંને સાઈડ લોખંડના ઊંચા બેરિકેડ લગાવાયા હતા, જેથી ટ્રક કે ડમ્પર જેવા વાહનો બ્રિજ પર ન ચડી શકે. પરંતુ થોડા દિવસો પહેલા કોઈ બેફામ વાહન ચાલકે આ લોખંડના બેરિકેડને ટક્કર મારી તોડી પાડ્યું છે. નવાઈની વાતો એ છે કે બેરિકેડ તૂટ્યાને કલાકો વીતી ગયા હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા તેને પુનઃ સ્થાપિત કરવામાં કોઈ તત્પરતા બતાવવામાં આવી નથી. અત્યારે હાલત એવી છે કે ભારે વાહનો બે રોકટોક આ નબળા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જે બ્રિજની મજબૂતી માટે અત્યંત જોખમી છે. જો વહેલી તકે આ બેરિકેડ રિપેર કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકો હવે તંત્ર પાસે વહેલી તકે નવું બેરિકેડ લગાવવાની માંગ કરી રહ્યા છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.